नुकसान थयो ने ए बचारा ए लोकोने खबर सारे यार आ बधाने અહીંયાથી પાછા કર્યા છે। આ મેયર બેનશ્રીને પણ અને આ કોર્પોરેટર બેનશ્રીને પણ નગરમાં દૂધ આપવા માટે આવ્યા હતા, બધાએ પાછા કર્યા છે। હા એ ભાઈ મને હાલ છે। આ શું વડોદરાના મેયરને ધોળા દિવસે તેમના જ વોર્ડ વિસ્તારના લોકોએ ભગાડ્યા। વડોદરાના મેયર પિંકીબેન સોની જ્યારે તેમના વિસ્તારમાં દૂધ દેવા પહોંચ્યા તેમના વોર્ડ વિસ્તારના લોકોને, ત્યારે તેમના જ વોર્ડ વિસ્તારના લોકોએ તેમને તગેડી મૂક્યા। શા માટે પિંકીબેન સોનીને તગેડી મૂકવામાં આવ્યા? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અતિવૃષ્ટિને કારણે વડોદરા વાસીઓની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે તેવું કહી શકાય, કારણ કે એક ધારા સળંગ 3 દિવસથી એવો વરસાદ ત્યાં વરસી રહ્યો છે કે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, લોકો બહાર નીકળી શકતા નથી। ત્યારે ત્યાંના વોર્ડ વિસ્તારના જે પિંકીબેન સોની છે વડોદરાના મેયર, તે પોતાના વિસ્તારના લોકોને દૂધનું વિતરણ કરવા જાય છે, ત્યારે તે વિસ્તારના લોકો દ્વારા તેમને ધોળા દિવસે ભગાડી મૂકવામાં આવે છે, ત્યાંથી તગેડી દેવામાં આવે છે। ત્યારે એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં પિંકીબેન સોનીને તગેડી દેવામાં આવે છે। ચાલુ છે? હા હું આ કોર્પોરેટર બેન ચાલ્યા बराबर રાખીબેન ए लोका जो के તો આ રાખીબેન છે, પછી વિનોદભાઈ છે, આ વાર્ડના કોર્પોરેટર અને મેયર સાહેબશ્રીને નગરવાળાએ તેને બધાએ દૂધ આપવા માટે આવ્યા હતા। બધાને દૂધ માટે ના પાડી હતી કે નથી જોઈતું, કેમ કે કામના ટાઈમ પર કોઈ ફોન નથી ઉપાડતું। ગઈકાલે રાત્રે 116 મકાનવાળા ભૂખ્યા હતા, પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યું નથી। બાજુમાં જ મેયર રહે છે તો પણ, અને આ દૂધ આપવા આવ્યા હતા એનો બહિષ્કાર કરીને આ લોકોને પાછા કાઢ્યા છે અહીંયાથી। नुकसान थयो ने ए बचारा ए लोकोने खबर सारे यार આ બધાને અહીંયાથી પાછા કર્યા છે। આ મેયર બેનશ્રીને પણ અને આ કોર્પોરેટર બેનશ્રીને પણ નગરમાં દૂધ આપવા માટે આવ્યા હતા, બધાએ પાછા કર્યા છે। હા એ ભાઈ મને હાલ છે। ચાલુ છે? હા હું આ કોર્પોરેટર બેન ચાલ્યા बराबर રાખીબેન ए लोका जो के તો આ રાખીબેન છે, પછી વિનોદભાઈ છે, આ વાર્ડના કોર્પોરેટર અને મેયર સાહેબશ્રીને નગરવાળાએ તેને બધાએ દૂધ આપવા માટે આવ્યા હતા, બધાને દૂધ માટે ના પાડી હતી કે નથી જોઈતું, કેમ કે કામના ટાઈમ પર કોઈ ફોન નથી ઉપાડતું। ગઈકાલે રાત્રે 116 મકાનવાળા ભૂખ્યા હતા, પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યું નથી। બાજુમાં જ મેયર રહે છે તો પણ, અને આ દૂધ આપવા આવ્યા હતા એનો બહિષ્કાર કરીને આ લોકોને પાછા કાઢ્યા છે અહીંયાથી। તેમના વિસ્તારના લોકોનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં દેખાડો કરવા પિંકીબેન સોની દૂધ લઈને આવ્યા હતા। શું તેમને ખબર નથી કે 3 દિવસથી અહીંયા આવી પરિસ્થિતિ પૂર જેવી સર્જાઈ છે, લોકો ઘરમાં બંધ છે। એક જે વડોદરાના રહેવાસી છે તેમની બાજુમાં જ મેયર રહે છે, તેમણે જમ્યું નથી, તેમના ઘરે ખાવાનું નથી બન્યું, છતાં આ બેન દેખાડો કરવા દૂધ લઈને આવે છે। શું તે કોઈ સહાય ન આપી શકે? તેમને જમવાની વ્યવસ્થા બધા માટે ના કરી શકે? દૂધ શા માટે? કેમ આ દૂધ વેચી તેઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી દેખાડો કરવા માંગતા હતા? ત્યારે પિંકીબેન સોનીને ધોળા દિવસે તેમના જ વોર્ડ વિસ્તારના લોકો ભગાડી મૂકે છે। પબ્લિક બધું જ સમજે છે, પબ્લિક હવે ગાંડી નથી, તેમને બધી જ ખબર પડે છે। ત્યારે ધોળા દિવસે જે પિંકીબેન સોનીને વડોદરા વાસીઓએ તેમના જ વોર્ડ વિસ્તારના લોકોએ ભગાડી મૂક્યા,
તે વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.